નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। નજર કરીએ રાજ્યના અને દેશ વિદેશના દરેક સમાચાર પર ન્યૂઝ ફટાફટના અંદાજમાં। આગામી 4 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પણ વરસી શકે છે મહેર। ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના। નવસારીમાં ધોધમાર વરસાદ। વીરાવળ એપીએમસીના ગેટ નજીક પાણી ભરાયા। વેપારી અને લોકોને હાલાકી। શાકભાજી માર્કેટમાં આવતા ખેડૂતો પાણીમાંથી પસાર થવા મજબૂર। મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં સમસ્યા। ડ્રેનેજના અભાવે દર વરસાદે સર્જાય છે પાણી ભરાવાની સમસ્યા। નવસારી શહેર ઉપરાંત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, મીંઢોળા અને ઔરંગા નદીઓ બે કાંઠે વહેતી થઈ। છેલ્લા 24 કલાકમાં નવસારી, ખેરગામ, ચીખલી અને ગણદેવી તાલુકામાં 5 ઇંચ વરસાદ। સાર્વત્રિક અને ધીમા વરસાદના કારણે ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા।